એક બાજરાનો દાણો વાવ્યો ધરતીમાં. ઠાકોરજીએ કેટલા દાણા આપ્યા? બાજરાનું ડુંડું જોયું છે તમે? હાઇબ્રિડ જોયું છે કે દેશી હોત જોયું છે? દેશી હોત જોયું છે. કેટલા દાણા હોય? એક દાણો વાવી આવ્યો, ઠાકોરજીએ મને 2-3 હજાર દાણા આપ્યા. બરાબર છે? ઠાકોરજીના દરબારમાં આવો ન્યાય છે. પણ પહેલા મને આપે 2000 દાણા, પછી વાવો એમ. આવો ન્યાય તમે જોયો છે? પહેલા ઠાકોરજી મને લાંબુ ડુંડું આપે એમ, પછી હું વાવવા જાઉં. ઠાકોરજી શું કે હાલે શું કરે? આ ટીમ્બીમાં આવું છું તું. ગોપીનાથ પુરાણ છે, કોઈ મંદિર બાંધતા હતા, હનુમાનજી ગણપતિ પધરાવા હતા. એટલે એક શેઠને દીકરો નહોતો. કોકે કીધું દીકરો સ્વામી કે હનુમાનજી ગણપતિ પધરાવે તો 3 દીકરા થાય. શેઠ કે તો સ્વામી ઘેરે પૂછતો આવું. ઘેરે પૂછવા ગયા, બૈરાની વાત કરી તો કે પહેલા દીકરો આપે પછી. તો શેઠે આવીને સ્વામી કીધું, સ્વામી આવું કીધું. સ્વામી કે હાલે બીજો ભગત તારે જોઈશ? તો કે હા સ્વામી. એને પધરાવ્યા 3 દીકરા થયા. સ્વામી પણ આ લોકોએ આપ્યા હનુમાનજી ગણપતિ આપ્યા? તો કે કાળી ચૌદે જન્મે તો હનુમાનજીનો, ભાદરવા સુદ ચોથને દી જન્મે તો ગણપતિનો. સિસ્ટમ એ જ આવી પાછી તે દી જન્મ બરાબર. એટલે બોલો રે ઠંઠણ ગોપાલ ગયો પહેલા એમ. અરે પહેલા આપણે તું વેત નહીં, પહેલા હું આવ્યું તો ભગવાન હાથ નમે એમ.